નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શી દોશી ને આપ જોઈ રહ્યા છો CV24। શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી। ગોતા વિસ્તારમાં ICSE બોર્ડના પરિણામોમાં ફરી એકવાર મીટ સોર્સ એકેડેમી ધ ઇમ્પ્રુવમેન્ટ હાઉસ સાબિત થઈ છે। વિદ્યાર્થીઓએ સરેરાશ 18% જ્વલંત સુધારા સાથે મેળવી ભવ્ય સફળતા। વર્ષોથી જે બોર્ડને સૌથી કઠિન અને પડકારજનક માનવામાં આવે છે તેવા ICSE અને ISC બોર્ડમાં સતત સુધારાત્મક પરિણામો આપીને ગોતા વિસ્તારમાં મીટ સોર્સ એકેડેમીએ પોતાની એક અજય ઓળખ ઊભી કરી છે। આ વર્ષે બોર્ડની નવી પેપર સ્ટાઇલ અને અત્યંત મુશ્કેલ પ્રશ્નપત્રોના માહોલ વચ્ચે પણ એકેડેમીના વિદ્યાર્થીઓએ હિંમત હાર્યા વગર સરેરાશ 18% જેટલા માર્ક્સમાં અભૂતપૂર્વ ઉછાળો નોંધાવીને મેદાન માર્યું છે। કોમર્સ પ્રવાહમાં SDVP સ્કૂલના જેવીને 60%માંથી 85%, ઉન્નતે 70%થી નીચેના સ્કોર સામે 80% અને યુવરાજે 85%થી નીચે હોવા છતાં બોર્ડમાં 70% મેળવી ભવ્ય સફળતા મેળવી છે। આ ભવ્ય સફળતા અંગે સંસ્થાના સ્થાપક મીત સરે જણાવ્યું હતું કે ICSE બોર્ડમાં માત્ર પાઠ્યપુસ્તકનું જ્ઞાન પૂરતું નથી, અહીં પુસ્તક બેઠું પૂછાતું નથી, તેથી વિદ્યાર્થીઓએ આઉટ ઓફ ધ બોક્સ વિચારવાની ક્ષમતા કેળવવી પડે છે। સામે દરેક વિદ્યાર્થીની માનસિક ક્ષમતા મુજબ અલગ અલગ શૈલીથી શિક્ષણ આપીએ છીએ। વર્ષોનો અનુભવ, કોન્સેપ્ટ ક્લિયરિટી અને સ્માર્ટ વર્ક જ વિદ્યાર્થીઓને મુશ્કેલ પેપર્સમાં પણ વિજેતા બનાવે છે। નમસ્કાર મિત્રો, આજે CV24 ની ટીમ આવી ગઈ છે મીટ સરની અનટકટ એકેડમીમાં, જ્યાં આજે ICSE અને ISCનું રિઝલ્ટ આવ્યું છે 10મા ધોરણનું, અને વિદ્યાર્થીઓએ ખૂબ ટોપ કરી છે। આપણે એમના ઓનર ધ્રુવાંગી મેડમને મળી અને વધારે માહિતી મેળવીશું। ધ્રુવાંગી મેડમ, CV24 ન્યૂઝ ચેનલમાં આપનું ખૂબ સ્વાગત છે। આજે ICSE અને ISCનું રિઝલ્ટ આવ્યું છે, તો એના વિશે મીટ સર એકેડમીનું શું યોગદાન અને શું ફાળો છે મને કહેશો? મીટ સર એકેડમીમાં છેલ્લા 15 વર્ષથી અમે લોકો ICSE અને ISC બોર્ડ ભણાવીએ છીએ, અને જ્યારે ડિફરન્ટ એરિયાની વાત આવે, મીટ સર અત્યારે 3 એરિયામાં છે, પણ એ બધા જ એરિયામાં જ્યારે ક્વોલિટી કોચિંગની વાત આવે ICSEમાં, તો મીટ સર હંમેશા મોખરે રહ્યું છે, ટોપ ઉપર રહ્યું છે। અને જો રિઝલ્ટની વાત કરું તો ઘણા બધા નામ છે મારી પાસે, 92%, 90%, 91%, મતલબ હું લિસ્ટ આપું તો લિસ્ટ ટુ લોંગ, બટ યા ટોપર્સ મીટ સરમાંથી ICSEમાં નીકળ્યા। જે છોકરાઓનું વિદ્યાર્થીનું રિઝલ્ટ આવ્યું છે એ સફળતા વિશે આપ કંઈ કહો। ઘણા બધા પૂછે છે સફળતાનું રહસ્ય શું છે, બટ ટ્રસ્ટ મી, કોઈ જ સિક્રેટ નથી। મીટ સરનું ગાઈડન્સ, અમારા ત્યાં જેટલા બી ટીચર્સ ભણાવવા આવે છે એ લોકોનું પણ યોગદાન બહુ જ મોટું છે। અમારા છોકરાઓને બિયોન્ડ એક લિમિટ જઈને એ લોકો હેલ્પ બી કરે છે, છોકરાઓની પણ એટલી જ મહેનત છે। તો યસ, એવો કોઈ રહસ્ય નથી, બટ યસ, વી આર વર્કિંગ હાર્ડ ફોર આર કિડ્સ। આજે મેં ઘણા બધા વિદ્યાર્થીઓ જેમણે ટોપ કર્યું છે એમનો પણ પર્સનલી ઇન્ટરવ્યુ લીધો, એમની પાસેથી મેં પર્સનલી જાણ્યું, તો ઘણા બધા વિદ્યાર્થીઓનું એવું કહેવું હતું કે મીટ સર એકેડમીનું, મીટ સરનું છેક એક્ઝામના દિવસ સુધી એમની પાછળ મહેનત હોય છે અને છેલ્લે સુધી એમને ગાઈડલાઈન આપતા હોય છે, તો એના વિશે પણ અમને થોડું કંઈ કહો। તો સર, ટીચર્સ આર ઓલવેઝ બેકબોન। જ્યારે છોકરાઓને મહેનત કરાવવાની હોય તો જેટલા એઝ અ ટીચર જે પાછળ પડે, જે માર્ગદર્શન આપે, એ લોકોને પ્રિપરેશન મેથડ સમજાવે, કન્સેપ્ટ ક્લિયરન્સ પર એટલું બધું ફોકસ કરે, તો 110% રિઝલ્ટ મળવાનું છે। અને જ્યારે હું મીટ સરની વાત કરું તો મીટ સરની વિન્ડો રાત્રે 1-2 વાગ્યા સુધી ઓપન રહી, કે છોકરાઓને ક્યારે બી કંઈ પણ ડાઉટ હોય, દે આર રેડી ટુ સેન્ડ, અને સર ત્યાં એને સોલ્વ કરીને એ લોકોને રિવર્ટ કરતા। તો હા, અમે લોકો મહેનત તો કરી છે, પણ ખરી મહેનત તો છોકરાઓની પણ છે। આજે મીટ સરની એકેડમીનું આટલું સારું રિઝલ્ટ આવ્યું છે, તો ઘણા બધા વાલીઓ પણ એના માટે બહુ જ એક્સાઇટ છે, તો તમે એના વિશે બી વાલીઓને કંઈક સંદેશ આપો। પહેલા તો થેન્ક યુ સો મચ ઓલ ધ પેરેન્ટ્સ કે જેને અમારી પર બહુ જ વિશ્વાસ રાખ્યો છે અને રાખે છે, હજુ પણ રાખે છે, હજુ પણ એડમિશન્સ વેઇટિંગમાં બોલે છે મીટ સર્સમાં। તો થેન્ક યુ સો મચ, અને આ વિશ્વાસને અમે પડવા નથી દેતા। અને જ્યારે એજ્યુકેશન સિસ્ટમની વાત આવે ને સાહેબ, તો ઇટ ઇઝ લાઈક અ ત્રિકોણ, ટ્રાયેંગલ છે, કે જેમાં એક આવે પેરેન્ટ્સ, એક આવે ટીચર્સ, એક આવે સ્ટુડન્ટ, અને જ્યારે હરેક વર્ષે આટલું સારું રિઝલ્ટ અમે લોકો આપતા રહીએ તો તમે સમજી શકો છો કે આ પાર્ટનરશિપ, આ ભાગીદારી છે કેટલી સ્ટ્રોંગ છે। 2026નું તો બોર્ડનું રિઝલ્ટ આવી ગયું, પણ હવે 2027માં જે વિદ્યાર્થીઓ તમારી પાસે આવ્યા છે અને ભવિષ્યમાં જે વિદ્યાર્થીઓ તમારા નામથી પ્રેરિત થઈને તમારી સાથે સંકળાવા માંગી રહ્યા છે, એ વિદ્યાર્થીઓ માટે અને એમના પેરેન્ટ્સ માટે પણ મને કહો।
પહેલા તો વેલકમ ટુ 10th 12th બોર્ડ. અને બોર્ડથી કઈ જેવી ગભરાવાની કોઈ જરૂર નથી હોતી. એક જ કી છે, એ છે કન્સિસ્ટન્સી. તમે સતત જે રોજ ચાલે છે એની પ્રિપરેશન કરતા રહો. સેકન્ડ, કોઈ પણ કન્સેપ્ટ હોય એની પાછળ વાય ઇઝ ધ ઓલવેઝ ક્વેશ્ચન કે જે તમારા કન્સેપ્ટ ક્લિયર કરે. અને રેગ્યુલર રિવિઝન્સ, રેગ્યુલર ટેસ્ટ, રેગ્યુલર પ્રેક્ટિસ જે મિક્સરમાં આવે છે એને તમે પ્રોપરલી ગાઈડ કરીએ છીએ. બટ ફોર અધર સ્ટુડન્ટ્સ કે જે લોકો આ વર્ષે બોર્ડમાં આવ્યા છે, તો કન્સિસ્ટન્સી ઇઝ ધ કી. CB24 ન્યૂઝ ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. આપનું શું શુભ નામ છે? શ્રુતિ પટેલ. આપના સનનું જેનું ટોપ રિઝલ્ટ આવ્યું છે એનું શું નામ છે? મોક્ષ પટેલ. કેટલું રિઝલ્ટ આવ્યું છે અને સૌથી સારા માર્ક્સ અને કયા સબ્જેક્ટમાં લીધા છે? એનું રિઝલ્ટ 86.4% છે. સારા માર્ક્સ એના ઇંગ્લિશમાં આવ્યા છે, પણ મારા એક્સપેક્ટેશન્સ જે ગણિત, મેથ અને સાયન્સને લઈને હતા, જે મારું મેક્ઝિમમ એક્સપેક્ટેશન હતું કે હું 70% સુધી આવી જાય તો ઘણું સારું, એની જગ્યાએ એના 85% ઓવરઓલ થઈ જાય છે. અને વર્કિંગ પ્રોફેશનલ હોવાના કારણે મેં ભાગ્યે જ એના ઉપર ધ્યાન આપ્યું હતું. પણ મિક્સરમાંથી જે સરે મહેનત કરાવડાવી છે, સતત PDF મોકલીને કે સતત કામ કરાવડાવ્યું છે, જે મહેનત કરાવડાવી છે, એનું જ રિઝલ્ટ છે કે મારું સન આટલું સારું ગુડ સ્કોર કરી શક્યો છે. તમને બીજા ક્લાસીસ કરતાં મિત્સર એકેડેમીમાં એક્સ્ટ્રા શું છોકરા પ્રત્યે તમારા સન પ્રત્યે તમને શું બેનિફિટ મળ્યો? એકચ્યુઅલી આનાથી પહેલાં ક્યારે મારો સન ગયો નથી, એટલે મને બહુ વધારે અનુભવ નથી. પણ હા, મને અહીંયા સારું એવું કામ મળ્યું છે, રિઝલ્ટ મને સારું એવું મળ્યું છે. थैंक यू. CB24 न्यूज़ चैनल में आपका खूब खूब स्वागत है. क्या नाम है आपका? खुश मोरियाना. कौन सी स्कूल में आप पढ़ते हो? जीजी इंटरनेशनल स्कूल. क्या रिजल्ट आपका आया है इस बार? इस बार 10th में 88% आया. वेरी गुड वेरी गुड. ये रिजल्ट के लिए मीत एकेडमी का क्या उसका रोल है इसमें? इसमें लाइक रेगुलर बेसिस पे टेस्ट करके सारा रिवीजन कराते थे, फिर सपोर्ट करते थे. हर एक जो नहीं आता था बार बार सिखाते थे, लाइक कंटिन्यूसली सपोर्ट करके मोटिवेट करते थे. उसके वजह से रिजल्ट एग्जाम के टाइम पे उनका कैसा रहता था रिस्पॉन्स, या उस टाइम पे उनका कैसा आपके प्रति उनका लगाव रहता था? लाइक सुबह से रात तक सर बोलते थे, जब भी कुछ भी प्रॉब्लम हो कभी भी मैसेज करके सर हेल्प करते थे. रोज़ बुलाते थे, सिखाते थे, जो भी गलत था वापस कराते थे. फिर उसमें रिजल्ट बढ़ता, लाइक इम्प्रूव बहुत हुआ. मैडम आपका क्या कहना है इसके बारे में? वही सर की है ना, सर का हमेशा इन्वॉल्वमेंट रहा है बच्चों के साथ, लाइक पर्सनल लेवल पर. अगर कोई भी प्रॉब्लम है, कहीं कुछ अटक रहे हैं, तो सर बोलते थे हमेशा मुझे बता दो. ऑनलाइन भी अवेलेबल होते थे, ऑफलाइन भी अवेलेबल. CB24 ન્યૂઝ ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. શું નામ છે આપનું? મારું નામ આર્યન દેસાઈ છે. કઈ સ્કૂલમાં ભણો છો? હું જેજી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણું છું. શું રિઝલ્ટ તમારું આવ્યું છે આ વખતે? મારું ICSE ક્લાસ 10 2026માં 91% આવ્યા છે. અને તમને મિસ સર તરફથી શું સપોર્ટ અને શું સ્પેશિયલ ટીચિંગ મળતું હતું? સરે મને બહુ સપોર્ટ કર્યો છે. ઇવન એક્ઝામના ટાઈમે અડધી રાત્રે બી એ મને શું કહેવાય વસ્તુ વર્ક પછી વર્કશીટ્સ મોકલતા હતા, જે મને બહુ હેલ્પ કર્યું છે મારો સ્કોર ઇમ્પ્રૂવ કરવામાં. સ્કૂલ પ્રી બોર્ડમાં મને 70% અરાઉન્ડ જ આવતા હતા, પણ સરની ગાઈડન્સથી મને હેલ્પ મળી, જેનાથી હું બોર્ડમાં 91% સુધી સ્કોર કરી શક્યો. ઇન શોર્ટ અમૃતસરની શું કહેવાય એકેડમીએ મને બહુ સપોર્ટ કર્યો છે, જેનાથી હું આટલું આગળ આવી શક્યો. આપનું શુભ નામ સાહેબ? સંદીપસિંહ અજીતસિંહ દેસાઈ. એક પેરેન્ટ તરીકે તમારો વિદ્યાર્થીને શું સપોર્ટ રહ્યો? અમે તો જો એક તો બધા પેરેન્ટ્સ મોટાભાગે સ્ટ્રગલ તો કરતા જ હોય છે, એમને ક્લાસીસમાં મૂકવા આવું, લેવા આવું, બરાબર, કારણ કે એમની અંડર 18 એજ હોય એટલે ચિંતા થતી હોય, એમના ટાઈમસર મૂકવા જવું, લેવા જવું, એમને ગાઈડલાઈન કરું કે ભાઈ ધ્યાન રાખજે, 10 છે, બરાબર. એ સિવાય પણ મિસ સરનો બહુ એવો સપોર્ટ રહ્યો છે કે એમની પ્રી બોર્ડની જે એક્ઝામ હોય ત્યાં એમને શું પૂછાશે, મોટાભાગે એમણે ટાર્ગેટ કર્યું હોય કે આટલા વર્ષોથી આ પૂછાયું આવ્યું છે, આ નહીં પૂછાય, તમે આટલા ઉપર ફોકસ કરો. એવી બોર્ડ ટાઈમે પણ એવી PDF મોકલતા હતા કે ભાઈ તમે આટલું જ કરો, એમ આ ના કરો, તમારો ટાઈમ વેસ્ટ થશે, તમારો આટલો સ્કોર થઈ શકશે, આટલું થઈ શકશે, તમે તમારા બાળકોને પણ સમજાવો. એટલે એમનો બહુ વેરી વેલ એકદમ સારો, એકદમ એક્સલન્ટ એમનો સપોર્ટ રહ્યો છે એમ.
આવી મેડમ- ચિંતા કરવી બોર્ડની એક્ઝામના દિવસે એવું અશક્ય છે એમ. મેડમ આપનું શું કહેવું છે? T24 ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. શું નામ છે આપનું? મારું નામ આરુષ લાંગા છે અને LML સ્કૂલમાં ભણેલો છું. 10માનું રિઝલ્ટ આવ્યું છે અને શું તમારું રિઝલ્ટ રહ્યું છે આ વખતે? 10મામાં ICSEમાં 85% આવ્યા છે મારા બોર્ડ્સમાં અને મીત સરે બહુ જ સારી ગાઈડન્સ આપી છે. એ જે PDFs આપતા હતા અમે રોજે સોલ્વ કરતો હતો, એક્ઝામમાં બી સારું સપોર્ટ આપ્યું છે અને જે એ કહે છે કે જે કરવાનું જે નહીં કરવાનું એ બી એમ એક્સિલન્ટ ક્વોલિટીનું આપે છે સપોર્ટ. બીજા વિદ્યાર્થીઓને તમે શું સંદેશ આપવા માગો છો? આ એકેડમીમાં બહુ જ સારું ક્વોલિટીનું એજ્યુકેશન આપે છે અને અગર 10th સાયન્સમાં સારું રિઝલ્ટ લાવવું હોય તો તમે અહીંયા અવેલ કરી શકો એડમિશન. મેડમ એઝ અ પેરેન્ટ તરીકે તમારો શું સહકાર રહ્યો અને મિત એકેડમી વિશે આપ શું કહેવા માગો Yes, છો? surely. I heard about MIT Academy before many years ago. This is our first experience and it was excellent. Actually, 9th સુધી એ લોકોનું એજ્યુકેશન લેવલ કરતાં બહુ જ ગ્રાસ્પિંગ ચેન્જ રિઝલ્ટમાં આવે છે. પ્રી બોર્ડ ઇઝ 70-71 અરાઉન્ડ, દેન આફ્ટર ધીસ ઇઝ અ ગ્રાસ્પિંગ ચેન્જ. અને વી આર ડેડિકેટેડ ધીસ ટુ મિત સર ઓલ્સો કે એમનું જે ગાઈડન્સ હતું પ્રોપરલી એમને PDF લાસ્ટ એન્ડ સુધી પ્લસ વોટ્સઅપમાં એક મેસેજ થ્રુ પણ એ ટોટલી ગાઈડન્સ આપતા હતા. ઓલ ટાઈમ અવેલેબલ ફોર કિડ્સ. ઇટ્સ અ ગ્રેટ એક્સપિરિયન્સ ફોર અસ. એક્ઝામ ટાઈમે મિત સરનો તમને શું સપોર્ટ રહેતો હતો? યસ, ઓલવેઝ કે જે PDF એમને એન્ડ સુધી આપી છે સોલ્વ કરવા બચ્ચાઓને બી કર્યું છે કે નહીં તમે પ્રોપર ટાઈમિંગ પર સેટ કરો, એમને રાઇટિંગ પ્રેક્ટિસ વધારે મળી રહી છે. દેન આફ્ટર એટ ધી એન્ડ મોમેન્ટ જબ સપોઝ એક્ઝામ ટાઈમે પણ એમને જ્યારે કોઈ ક્વેશ્ચન હોય તો એટ ધી વિધિન મોમેન્ટ એમને સોલ્વ કર્યું છે અને અવેલેબલ રહ્યા છે, મેસેજ થ્રુ પણ અવેલેબલ. CB24 ન્યૂઝ ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. શું નામ છે આપનું? મારું નામ મોહિત શાહ છે. કઈ સ્કૂલમાં ભણો છો આપ? રેડ બ્રિક સ્કૂલમાં. અને 10મા ધોરણમાં શું રિઝલ્ટ આવ્યું તમારું? 82% આવ્યા મારા. ઓકે. અને મિત સરનું તમારા રિઝલ્ટમાં શું યોગદાન હતું? મીત સરે મને જ્યારે પણ કોઈ પણ હેલ્પ જોઈએ કે કશે પણ સ્ટક થયો તો મીત સર બહુ હેલ્પ કરે. હું ક્યારે પણ એમને કંઈ પણ મેસેજ કરું કે ક્લાસીસમાં આવી જાઉં તો એ મને એ જ ટાઈમે મારા ડાઉટ્સને બધું સોલ્વ કરે. અને એમને બહુ બધી વર્કશીટ્સ આપી હતી એ જે એમને સોલ્વ કરી અને મને એક્ઝામમાં હેલ્પ થઈ કે આવા જ ટાઈપના ક્વેશ્ચન આવ્યા કે આવી રીતે જ કંઈક લખાય કેવી રીતે, એમાં મીત સરે મારી બહુ હેલ્પ કરી ઇમ્પ્રુવમેન્ટ. મેડમ આપનું શુભ નામ? આરતી શાહ. મિત સરના ક્લાસીસમાં તમે તમારા સરને મૂક્યો તો તમને એનાથી શું બેનિફિટ થયું? બહુ જ બધો બેનિફિટ થયો છે. એમાં મેં આફ્ટર દિવાળી પછી જ જોઈન કરાવ્યું છે પણ બહુ સારું રિઝલ્ટ આવ્યું છે. ઓકે. CB24 ન્યૂઝ ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. શું નામ છે આપનું? મારું નામ કિરીટ ચૌધરી છે. મારા છોકરાનું નામ જય હતું. 10thમાં એને બહુ સારો સ્કોર કર્યો અને પંક્ચ્યુઆલિટી, રેગ્યુલરિટી અને રેગ્યુલર ફોલોઅપ મિક્સરનો એના માટે ખૂબ ખૂબ આભાર. બીજું તમે તમારા સન માટે શું તૈયારી કરાવતા હતા? સરમાં અમે અમારા સન માટે જે તૈયારી કરાવતા હતા એના કરતાં એનું 10થી 15% રિઝલ્ટમાં આ રેગ્યુલરિટીના અને રેગ્યુલર ફોલોઅપના કારણે એક ચોક્કસ. તમારો સન કઈ સ્કૂલમાં ભણતો હતો? મારું સન LMLમાં ભણતો. ઓકે, વેરી ગુડ. ખૂબ ખૂબ આભાર.